આજે આપણે ધોરણ 4ના અંગ્રેજી વિષયના યુનિટ 2 એનિમલ્સ અવર ફેithફુલ ફ્રેન્ડ્સનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે લિસનિંગ વિભાગ જોઈશું. સિંગ એન્ડ એન્જોય, ગાઓ અને આનંદ માણો. આઈ એમ અ બિગ ટ્રી, હું મોટું ઝાડ છું. આઈ એમ અ બિગ ટ્રી, હું એક મોટું ઝાડ છું. ધીઝ આર માય બ્રાન્ચીસ, આ મારી ડાળીઓ છે. એન્ડ ધીઝ આર માય લીવ્સ, અને આ મારા પાંદડા છે. ધીઝ આર માય ફ્લાવર્સ, આ મારા ફૂલ છે. એન્ડ ધીઝ આર માય ફ્રૂટ્સ, અને આ મારા ફળો છે. આઈ ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ યુ, હું પક્ષીઓને અને તમને છાંયડો આપું છું. મેચ એ વિથ બી, એ સાથે બીને જોડું. તો અહીંયા એમાં આપણને ચિત્રો આપેલા છે અને બીમાં એ ચિત્રનું નામ આપેલું છે. તો આપણે એના યોગ્ય જોડકા જોડવાના છે. પહેલું ચિત્ર છે ફ્લાવર્સનું, તો આપણે એકની સામે સી લખીશું. બીજું ચિત્ર છે ઝાડનું, તો એની સામે આપણે ડી લખીશું ટ્રી. ત્રીજું ચિત્ર છે ડાળી, તો એની સામે આપણે 3B બ્રાન્ચીસ લખીશું. ચોથું ચિત્ર છે પાંદડાનું એટલે કે લીવ્સ, તો એમાં આપણે ઈ લખીશું. પાંચમું ચિત્ર ફળ છે એટલે કે ફ્રૂટ્સ, તો આપણે 5ની સામે એ લખીશું. લિસન ટુ ધ સ્ટોરી, વાર્તા સાંભળો. શેરુ એન્ડ ફ્રેન્ડ્સ, શેરુ અને મિત્રો. શેરુ ધ લિટલ હેજહોગ લાઇક ટુ ડાન્સ, સિંગ એન્ડ પ્લે. શેરુ નામના નાનકડા શેરાને નાચવું, ગાવું અને રમવું ગમતું. હી ડીડ નોટ લાઇક ધ શાર્પ ક્વિલ્સ ઓલ ઓવર હિઝ બોડી. તેને તેના આખા શરીર પર રહેલા તીક્ષ્ણ કાંટા ગમતા નહીં. દે ગોટ ઇન ધ વે ઓફ હિઝ ફન. તે તેને મજા કરવામાં નડતા. નો વન વોન્ટેડ ટુ પ્લે વિથ હિમ. કોઈ તેની સાથે રમતું નહીં. વન ડે અ લિટલ માઉસ સેડ, શેરુ યોર ક્વિલ્સ મેક યુ સ્પેશિયલ. એક દિવસ એક નાના ઉંદરે કહ્યું, શેરુ તારા કાંટા તને વિશિષ્ટ બનાવે છે. ધ લિટલ માઉસ વોન્ટેડ ટુ હેલ્પ. નાનકડા ઉંદરને મદદ કરવી હતી. સો હી મેડ અ સ્પેશિયલ શર્ટ ફોર હિઝ ફ્રેન્ડ. તેથી તેણે તેના મિત્ર માટે એક ખાસ શર્ટ બનાવ્યું. શેરુ વોર ધ શર્ટ એન્ડ વેન્ટ આઉટ ટુ મીટ ધ અધર એનિમલ્સ. શેરુએ તે શર્ટ પહેર્યું અને બીજા પ્રાણીઓને મળવા માટે ગયું. ડોન્ટ કમ નિયર અસ, વી આર અફ્રેડ ઓફ ધ શાર્પ ક્વિલ્સ ઓન યોર બેક, ધે સેડ. અમારી નજીક આવીશ નહીં, તારી પીઠ પરના તીક્ષ્ણ કાંટાનો અમને ડર લાગે છે, તેઓ બોલ્યા. વોટ ક્વિલ્સ? આસ્ક્ડ શેરુ. આઈ ડોન્ટ હેવ એની. શું કાંટા? શેરુએ પૂછ્યું. મારે એક પણ કાંટા નથી. ધ અધર એનિમલ્સ લાફ. બીજા પ્રાણીઓ હસ્યા. શેરુ સો ધેટ હિઝ ક્વિલ્સ હેડ મેડ હોલ્સ ઇન હિઝ સ્પેશિયલ ન્યૂ શર્ટ. શેરુએ જોયું કે તેના કાંટાએ તેના ખાસ નવા શર્ટમાં કાણા પાડ્યા હતા. ફીલિંગ સેડ, શેરુ વેન્ટ બેક ટુ હિઝ ઓનલી ફ્રેન્ડ ધ લિટલ માઉસ. ઉદાસ શેરુ તેના એકમાત્ર મિત્ર નાનકડા ઉંદર પાસે પાછો ગયો. ધ લિટલ માઉસ સેડ, ડોન્ટ વરી, આઈ હેવ અનધર આઈડિયા. નાનકડો ઉંદર બોલ્યો, ચિંતા ન કર, મારી પાસે બીજી યુક્તિ છે. એન્ડ ધેન હી પેઇન્ટેડ હિઝ ક્વિલ્સ. અને પછી તેણે તેના કાંટા રંગ્યા. એવરીવન એડમાયર્ડ શેરુઝ ન્યૂ કલરફુલ ક્વિલ્સ. દરેક જણે શેરુના નવા રંગીન કાંટાના વખાણ કર્યા. દે વેરન્ટ સો સ્કેરેડ આફ્ટર ઓલ. છેવટે હવે તેમને ડર લાગતો ન હતો. સડનલી ઇટ સ્ટાર્ટેડ રનિંગ એન્ડ ઓલ રેન હિયર એન્ડ ધેર. અચાનક વરસાદ શરૂ થયો અને બધા આમ તેમ દોડ્યા. ધ હેજહોગ વોઝ નોટ એબલ ટુ રન. શેરડો દોડી શક્યો નહીં. હિઝ ફોલ્સ કલર્સ વોશ આઉટ એન્ડ હિઝ રિયલ કલર્સ અપિયર. તેના નકલી રંગ ધોવાઈ ગયા અને તેનો અસલ રંગ દેખાઈ આવ્યા. હી ટોલ્ડ એવરીથિંગ ટુ ઓલ એન્ડ સેડ સોરી ફોર હિઝ કલર્ડ ક્વિલ્સ.
તેણે બધાને બધું કહી દીધું અને તેના રંગીન કાંટા માટે માફી માંગી. The other animals also felt sorry for their behavior in the past. બીજા પ્રાણીઓને પણ પોતાના અગાઉના વર્તન માટે દુઃખ થયું. This time he was liked by all for his true heart and not for his appearance. હવે બધાને તે તેના દેખાવ માટે નહીં પણ તેના ખરા હૃદય માટે ગમતો હતો. They all became friends forever. તે બધા હંમેશના માટે મિત્રો બની ગયા. They were not scared after all. છેવટે હવે તેઓ ડરતા ન હતા. They all enjoyed Sheru's company. તે બધાને શેરુની સંગતમાં મજા આવતી. They danced, sang and played with him. તેઓ તેની સાથે નાચતા, ગાતા અને રમતા. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નના જવાબ આપો. અંડરલાઇન ધ નેમ ઓફ ધ એનિમલ્સ ઇન ધ સ્ટોરી. વાર્તામાં આવતા પ્રાણીઓ નીચે લીટી દોરો. તો વાર્તામાં બે પ્રાણીઓના નામ આવે છે, હેજહોગ અને માઉસ, શેરો અને ઉંદર. 2. ધ લિટલ હેજહોગ લાઇક્ડ ટુ પ્લે, ડાન્સ એન્ડ સિંગ. નાનકડા શેરાને રમવું, ડાન્સ કરવો અને ગાવું ગમતું હતું. 3. ધ લિટલ માઉસ બીકેમ ધ હેજહોગ્સ ફ્રેન્ડ. નાનકડો ઉંદર શેરાનો મિત્ર બની ગયો. ધ હેજહોગ વોઝ લાઇક્ડ બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ. શેરો તેના સાચા હૃદય માટે બધાને ગમવા લાગ્યો. આ વાક્ય ટ્રુ કે ફોલ્સ તે લખવાનું છે. તો આ વાક્ય સાચું છે માટે આપણે ટ્રુ કરીશું. હવે આપણે રીડિંગ વિભાગ જોઈશું. આઇડેન્ટિફાય ધ એનિમલ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લુ. આપેલા ક્લુની મદદથી પ્રાણીઓને ઓળખો. 1. આઈ હેવ 4 legs. મારે 4 પગ છે. આઈ ગીવ મિલ્ક. હું દૂધ આપું છું. આઈ એમ અ ડોમેસ્ટિક એનિમલ. હું એક પાળેલું પ્રાણી છું. તો એમાં આવશે કાઉ, ગાય. 2. આઈ હેવ 4 legs. મારે 4 પગ છે. આઈ લીવ ઇન ધ ફોરેસ્ટ. હું જંગલમાં રહું છું. આઈ હેવ અ બિગ ટેઇલ. મારે મોટી પૂંછડી છે. તો એમાં આવશે ફોક્સ, શિયાળ. આઈ ઇટ ગ્રાસ. હું ઘાસ ખાઉં છું. આઈ લીવ ઇન આફ્રિકા. હું આફ્રિકામાં રહું છું. આઈ એમ બ્લેક એન્ડ વ્હાઇટ. હું કાળું અને સફેદ છું. આઈ લુક લાઇક અ હોર્સ. હું ઘોડા જેવું દેખાઉં છું. તો એમાં આવશે ઝીબ્રા. 4. આઈ લીવ ઓન અ ફાર્મ. હું ખેતરમાં રહું છું. આઈ લુક લાઇક અ હોર્સ. હું ઘોડા જેવો દેખાઉં છું. આઈ હેવ લોંગ ઇયર્સ. મારે લાંબા કાન છે. આઈ બ્રે ઓર હી હો. હું ભૂંકું અથવા હોંચી કરું છું. તો એમાં આવશે ડોન્કી, ગધેડું. 5. આઈ લીવ ઇન ફોરેસ્ટ. હું જંગલમાં રહું છું. આઈ કેન બી ડેન્જરસ. હું ખતરનાક થઈ શકું છું. આઈ એમ બ્લેક ઓર બ્રાઉન. હું કાળું અથવા કથ્થાઈ છું. આઈ લાઇક ફ્રૂટ્સ એન્ડ હની. મને ફળો અને મધ ભાવે છે. તો એમાં આવશે બિયર, રીંછ. 6. યુ કેન રાઇડ ઓન મી. તમે મારા પર સવારી કરી શકો છો. આઈ ડોન્ટ ડ્રિંક મચ વોટર. હું વધારે પાણી પીતો નથી. આઈ લીવ ઇન અ ડેઝર્ટ. હું રણમાં રહું છું. આઈ હેવ અ હમ્પ. મારે ખૂંદ છે. તો એમાં આવશે કેમલ, ઊંટ. રીડ ધ પેસેજ. ફકરો વાંચો. તો અહીંયા આપણને અલગ અલગ પક્ષીઓ વિશે ફકરા આપેલા છે, તે આપણે વાંચવાના છે. ધ ઓસ્ટ્રીચ ઇઝ અ બિગ બર્ડ. શાહમૃગ એક મોટું પક્ષી છે. ઇટ હેઝ લોંગ લેગ્સ, અ લોંગ નેક, અ બિગ બોડી એન્ડ અ શોર્ટ ટેઇલ. તેને લાંબા પગ, લાંબી ડોક, મોટું શરીર અને ટૂંકી પૂંછડી હોય છે. 2. ધ કીવી. ધ કીવી હેઝ શોર્ટ લેગ્સ એન્ડ અ લોંગ બીક. કીવીને ટૂંકા પગ અને લાંબી ચાંચ હોય છે. ધ કીવી ઇઝ અ ફની બર્ડ બીકોઝ ઇટ હેઝ નો વિંગ્સ એન્ડ ઇટ હેઝ નો ટેઇલ. કીવી એક વિચિત્ર પક્ષી છે કારણ કે તેને પાંખો અને પૂંછડી હોતી નથી. 3. ધ પીકોક, મોર. ધ પીકોક હેઝ અ બ્લુ નેક એન્ડ અ યલો બીક. મોરને ભૂરી ડોક અને પીળી ચાંચ હોય છે. ઇટ હેઝ વેરી લોંગ એન્ડ કલરફુલ ફીધર્સ. તેને ખૂબ લાંબા અને રંગીન પીંછા હોય છે. રાઇટ ઓસ્ટ્રીચ, પીકોક ઓર અ કીવી. ખાલી જગ્યામાં ઓસ્ટ્રીચ, પીકોક કે કીવી લખો. 1. ધ ઓસ્ટ્રીચ હેઝ અ લોંગ નેક.
શાહમૃગને લાંબી ડોક હોય છે. ધ પીકોક હેઝ અ બ્લુ નેક. મોરને ભૂરી ડોક હોય છે. 3. ધ કીવી હેઝ અ લોંગ બીક. કીવીને લાંબી ચાંચ હોય છે. ધ પીકોક હેઝ લોંગ ફીધર્સ. મોરને લાંબા પીંછા હોય છે. ધ કીવી હેઝ નો વિંગ્સ. કીવીને પાંખો હોતી નથી. હવે આપણે રાઇટિંગ વિભાગ જોઈશું. સ્ટડી ધ પિક્ચર. ચિત્રનો અભ્યાસ કરો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ સુટેબલ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઇટ ઇઝ અ બ્યુટીફુલ ગાર્ડન. આ સુંદર બગીચો છે. ધેર આર ફ્લાવર્સ ઓફ ડિફરન્ટ કલર્સ. જુદા જુદા રંગના ફૂલો છે. બટરફ્લાઇઝ આર ફ્લટરિંગ અરાઉન્ડ ધ ફ્લાવર્સ. પતંગિયા ફૂલોની આજુબાજુ ઉડી રહ્યા છે. અ બોય ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. છોકરો છોડને પાણી પીવડાવે છે. ધેર ઇઝ અ બિગ ટ્રી એટ ધ કોર્નર ઓફ ધ ગાર્ડન. બગીચાના ખૂણામાં એક મોટું ઝાડ છે. 2 birds આર સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. ઝાડની ડાળી પર 2 પક્ષીઓ બેઠેલા છે. અ કેટ ઇઝ પ્લેઇંગ અંડર ધ ટ્રી. બિલાડી ઝાડ નીચે રમી રહી છે. ધેર ઇઝ અ સ્ક્વિરલ ઓન ધ ટ્રંક ઓફ ધ ટ્રી. ઝાડના થડ પર ખિસકોલી છે. કમ્પ્લીટ ધ સ્ટોરી વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા પૂર્ણ કરો. અહીંયા શિયાળ અને દ્રાક્ષની વાર્તા આપેલી છે. તે વાર્તા આપણે પૂર્ણ કરવાની છે. વન્સ ધેર વોઝ અ ફોક્સ. એક શિયાળ હતું. હી વોઝ હંગ્રી. તે ભૂખ્યું હતું. હી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. તે ખોરાકની શોધમાં હતું. ધ ફોક્સ કુડ નોટ ફાઇન્ડ એની ફૂડ. શિયાળને કંઈ જ ખાવાનું મળ્યું નહીં. એટ લાસ્ટ હી રીચ ધ ફાર્મ ઓફ ગ્રેપ્સ. અંતે તે દ્રાક્ષના ખેતરમાં ગયું. હી શો બંચીસ ઓફ ગ્રેપ્સ. એને દ્રાક્ષના ઝુંખા જોયા. હી વોન્ટેડ ટુ ઇટ ધ ગ્રેપ્સ. એને દ્રાક્ષ ખાવાની ઈચ્છા થઈ. હિઝ માઉથ બિગેન ટુ વોટર. એના મોઢામાં પાણી આવવા લાગ્યું. હી ટ્રાઈડ ટુ ગેટ ધ ગ્રેપ્સ. એને દ્રાક્ષ મેળવવા માટે પ્રયત્નો કર્યા. હી જમ્પ્ડ અગેઇન એન્ડ અગેઇન બટ ઓલ હિઝ એફર્ટ્સ વેર યુઝલેસ. તેને વારંવાર કૂદકા માર્યા પરંતુ એના બધા જ પ્રયત્નો વ્યર્થ નીવડ્યા. ધ ગ્રેપ્સ વેર ટુ હાઈ ટુ રીચ. દ્રાક્ષ એટલી ઊંચી હતી કે તે પહોંચી શક્યું નહીં. હી ગોટ ટ્રાયર્ડ. તે થાકી ગયું. હી વોઝ શ્યોર ધેટ હી કુડ નોટ ગેટ ધ ગ્રેપ્સ. એને ખાતરી થઈ ગઈ હતી કે એ દ્રાક્ષ સુધી પહોંચી શકશે નહીં. હી વેન્ટ અવે સેઇંગ ધ ગ્રેપ્સ આર શ્યોર. દ્રાક્ષ ખાટી છે એમ કહીને તે ત્યાંથી ચાલી ગયું. હવે આપણે લેંગ્વેજ ફંક્શન જોઈશું. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. ઉદાહરણનો અભ્યાસ કરો અને ટેબલ પૂર્ણ કરો. તો અહીંયા આપણે એકવચન અને બહુવચન વિશે અભ્યાસ કરવાનો છે. આપણને એક્ઝામ્પલ આપેલું છે કે જો એક સફરજન હોય તો એને એન એપલ કહેવાય. મેની એટલે વધારે સફરજન હોય તો એપલ્સ કહેવાય. એ જ રીતે એક છોકરો હોય તો અ બોય કહેવાય, પરંતુ વધારે હોય તો બોયઝ કહેવાય. એક છત્રી હોય તો એન અમ્બ્રેલા કહેવાય અને વધારે હોય તો અમ્બ્રેલાઝ કહેવાય. એક ફૂલ હોય તો ફ્લાવર કહેવાય, પરંતુ વધારે હોય તો ફ્લાવર્સ. એક દડો હોય તો બોલ કહેવાય, વધારે હોય તો બોલ્સ. એક કૂતરો હોય તો અ ડોગ કહેવાય અને વધારે હોય તો ડોગ્સ કહેવાય. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ પૂરું. તો અહીંયા પણ એવું છે કે નજીકની એક વસ્તુ હોય તો એના માટે ધીસ વપરાય, પરંતુ એક કરતાં વધારે વસ્તુઓ નજીકની બતાવવી હોય તો ધીજ વપરાય. એ જ રીતે દૂરની કોઈ એક વસ્તુ બતાવવી હોય તો ધેટ વપરાય અને દૂરની વસ્તુઓ વધારે હોય તો ધોજ વપરાય. તો અહીંયા આપણે એ રીતે ખાલી જગ્યાઓ પૂરીશું. ધોજ આર ટ્રક્સ. પેલી ટ્રક્સ છે. ધેટ ઇઝ અ કેમેરા. પેલો કેમેરો છે. ધીસ ઇઝ અ કાઇટ. આ પતંગ છે. ધીઝ આર બોલ્સ. આ દડા છે. ધોજ આર વોચીસ. પેલી ઘડિયાળો છે. ધીસ ઇઝ અ પેન. આ પેન છે. ધેટ ઇઝ અ બેગ. પેલી બેગ છે. ધીઝ આર ચેર્સ. આ ખુરશીઓ છે. સ્ટડી ધ પિક્ચર એન્ડ સ્ટ્રાઇક આઉટ ઇનએપ્રોપ્રિએટ વર્ડ્સ.
ચિત્રનો અભ્યાસ કરો અને અયોગ્ય શબ્દ ચેકો. હાઉ મેની આર ધેર? હાઉ મેની એપલ્સ આર ધેર? ત્યાં કેટલા સફરજન છે? ધેર ઇઝ વન રેડ એપલ. એક લાલ સફરજન છે. ધેર આર 4 ગ્રીન એપલ્સ. 4 લીલા સફરજન છે. તો અહીંયા ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરી અને ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. હાઉ મેની લાયન્સ આર ધેર? કેટલા સિંહ છે? તો ધેર આર 2 લાયન્સ. 2 સિંહ છે. તો અહીંયા સિંહ વધારે છે તો આપણે ઈજ ચેકીશું. હાઉ મેની જીરાફ્સ આર ધેર? ચિત્રમાં કેટલા જીરાફ છે? તો ધેર ઇઝ 1 જીરાફ. એક જીરાફ છે. તો જીરાફ એક જ છે માટે આપણે આર શબ્દને ચેકીશું. હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર? ચિત્રમાં કેટલા હાથી છે? ધેર ઇઝ 1 એલિફન્ટ. એક હાથી છે માટે આપણે આર ચેકીશું. હાઉ મેની બર્ડ્સ આર ધેર? ચિત્રમાં કેટલા પક્ષીઓ છે? ધેર આર 4 બર્ડ્સ. પક્ષીઓ વધારે છે, 4 છે માટે આપણે ઈજ ચેકીશું. હાઉ મેની મંકીઝ આર ધેર? કેટલા વાંદરા છે? ધેર આર 2 મંકીઝ. 2 વાંદરા છે તો આપણે ઈજ શબ્દ ચેકીશું. હવે આપણે વોકેબ્યુલરી વિભાગ જોઈશું. રાઇટ ધ નેમ્સ ઓફ એનિમલ્સ ઇન ધ બ્લેન્ક્સ. નીચે આપેલી ખાલી જગ્યામાં પ્રાણીઓના નામ લખો. તો પહેલું છે સિંહ, LION લાયન. બીજું છે ટાઈગર, TIGER. ત્રીજું છે ચિત્તા, CHEETAH. ચોથું છે હાથી, ELEPHANT એલિફન્ટ. પાંચમા નંબરનું છે જીરાફ, GIRAFFE. છઠ્ઠું છે વાંદરો, MONKEY મંકી. સાતમું છે શિયાળ, ફોક્સ, FOX. અને છેલ્લા નંબરનું ચિત્ર છે હરણનું, DEER ડિયર. ફાઇન્ડ એન્ડ કલર ધ નેમ્સ ઓફ એનિમલ એઝ શોન. અહીંયા તમારે પ્રાણીઓના નામ શોધવાના છે અને એને કલર કરવાનો છે. તો અહીંયા અલગ અલગ પ્રાણીઓના નામ કોષ્ટકમાં આપેલા છે. તો એક છે LION લાયન, બીજું છે એલિફન્ટ, ELEPHANT. ત્રીજું છે જીરાફ, GIRAFFE. એના પછી ચિત્તા, CHEETAH. એના પછી છે ડિયર, DEER. એના પછી છે ટાઈગર, TIGER. એના પછી છે ફોક્સ, FOX. અને છેલ્લું છે મંકી, MONKEY. હવે આપણે એક્ટિવિટી વિભાગ જોઈશું. ફાઇન્ડ યોર પેટ. તો અહીંયા તમારે 2 ભાગમાં વાક્યો લખવાના છે. તો અહીંયા એક વિભાગમાં આપણે એક વચનના વાક્ય લખીશું, જ્યારે બીજા વિભાગમાં આપણે બહુવચનના વાક્યો લખીશું. ધેર ઇઝ અ મેંગો. ધેર આર મેંગોઝ. ધેર ઇઝ અ ગ્લાસ. ધેર આર ગ્લાસીસ. ધેર ઇઝ અ ટ્રી. ધેર આર ટ્રીઝ. ધેર ઇઝ અ બેન્ચ. ધેર આર બેન્ચીસ. ધેર ઇઝ અ બુક. ધેર આર બુક્સ. ધેર ઇઝ અ બસ. ધેર આર બસીસ. ધેર ઇઝ એન એપલ. ધેર આર એપલ્સ. ધેર ઇઝ એન એલિફન્ટ. ધેર આર એલિફન્ટ્સ. હવે આપણે સ્પીકિંગ વિભાગ જોઈશું. રીડ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ. વાંચો, જોડી બનાવો અને ભજવું. હેલો, વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? હાય, માય નેમ ઇઝ સોહન. હાય, મારું નામ સોહન છે. વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? આઈ એમ રીમા. હું રીમા છું. હાઉ ઓલ્ડ આર યુ? તમે કેટલા વર્ષના છો? આઈ એમ 6 years ઓલ્ડ. મારી ઉંમર 6 વર્ષ છે. ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ માય ફાધર. નમસ્તે, આ મારા પિતા છે. હિઝ નેમ ઇઝ રમેશભાઈ. તેમનું નામ રમેશભાઈ છે. હી ઇઝ અ ટીચર. તે શિક્ષક છે. ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ માય મધર. શુભ સવાર, આ મારી મમ્મી છે. હર નેમ ઇઝ પ્રિયાબેન. તેમનું નામ પ્રિયાબેન છે. શી ઇઝ અ ડૉક્ટર. તે ડૉક્ટર છે. રાઇટ એન્ડ સ્પીક અબાઉટ માય ફેવરેટ એનિમલ. મારા પ્રિય પ્રાણી વિશે લખો અને બોલો. માય ફેવરેટ એનિમલ ઇઝ ધ ડોગ. મારું પ્રિય પ્રાણી કૂતરો છે. ધ ડોગ ઇઝ અ પેટ એનિમલ. કૂતરો પાળતું પ્રાણી છે. ધ ડોગ ઇઝ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ. કૂતરો માણસનો શ્રેષ્ઠ મિત્ર છે.
ઇટ ઇઝ અ વેરી ફેથફુલ એનિમલ. તે ખૂબ જ વફાદાર પ્રાણી છે. ધ ડોગ ગાર્ડ્સ અવર હાઉસ. તે આપણા ઘરની ચોકી કરે છે. સમ ડોગ્સ લુક આફ્ટર કેટલ એન્ડ શીપ. કેટલાક કૂતરા ઢોર અને ઘેટાની રક્ષા કરે છે. અ ડોગ લીવ્સ ઇન કેનલ. ડોગ કેનલમાં રહે છે. અ બેબી ડોગ પોલ ઇઝ અ પપી. કૂતરાનું બચ્ચું ગલુડિયું કહેવાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.